આસારામની મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો સિવિલ હોસ્પિટલ। આસારામની મેડિકલ તપાસ માટે જોધપુર કોર્ટે આપ્યો હતો સિવિલ હોસ્પિટલને પત્ર। આસારામની મેડિકલ તપાસ માટે બનાવવામાં આવ્યું બોર્ડ। 2 કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ અને મેડિસિનના હેડ હેઠળ બનાવાયું બોર્ડ। અલગ અલગ ડોક્ટરોએ કરી આસારામના સ્વાસ્થ્યની તપાસ। જરૂરી તપાસ કરી અલગ અલગ રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા। રિપોર્ટ્સના પરિણામ બાદ બોર્ડ નક્કી કરશે આસારામનું સ્વાસ્થ્ય। 4 કલાક સુધી કરવામાં આવી આસારામની મેડિકલ તપાસ। આસારામને લઈ સિવિલ હોસ્પિટલે માંગ્યો હતો પોલીસ બંદોબસ્ત। એટલે લગભગ એવું કહીશ કે 10:30 પોણા 11 એમને અહીંયા લઈ આવેલા અને જોધપુર કોર્ટથી સિવિલ હોસ્પિટલ પર એક લેટર છે કે એમની મેડિકલ કન્ડિશનની તપાસ કરવી। એના માટે એક બોર્ડ બનાવવામાં આવેલું, જેની અંદર 2 કાર્ડિયોલોજિસ્ટ, એક ન્યુરોલોજિસ્ટ અને મેડિસિનના હેડના અંડરમાં એક બોર્ડ બનાવ્યું અને પછી એમને લાયા પછી એ બોર્ડને જે પ્રમાણે જરૂર પડી એ પ્રમાણે બીજા કન્સલ્ટન્ટને પણ બતાવવામાં આવ્યું। એટલે કે નેફ્રોલોજિસ્ટનો પણ ઓપિનિયન લેવામાં આવ્યો, ગેસ્ટ્રોફિઝિશિયનનો લેવામાં આવ્યો, સાથે સાથે જનરલ સર્જનનો લેવામાં આવ્યો અને યુરોલોજિસ્ટનો પણ ઓપિનિયન લેવામાં આવ્યો। એટલે આ બધા લોકોએ એમને એક્ઝામિન કર્યા છે અને પછી જે જરૂરી ટેસ્ટ કરવા પડે એની અંદર ઇકોકાર્ડિયોગ્રાફી કર્યું છે, એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ કરી અને બાકીના ટેસ્ટ પણ લીધા છે અને એ ટેસ્ટનું રિઝલ્ટ આવશે અને પછી એ બોર્ડ બેસી અને નક્કી કરશે કે એમની પરિસ્થિતિ કેવી છે। જે અમારા ઉપર જે લેટર છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એમને હોસ્પિટલાઇઝેશનની જરૂર છે કે નહીં, અથવા કે કન્ટિન્યુએશન મેડિકેશન કેવી રીતની એમની જે મેડિકલ કન્ડિશન્સ છે એને એક્ઝામિન કરવા માટે એમને અહીંયા મોકલ્યા હતા અને અંદાજિત એવું કહીશું કે લગભગ 4 કલાક જેવી એમની તપાસ બધા આ ટીમે થઈ અને કરી છે। ના, અત્યારે ફરીથી કહીશ કે એ આ જેટલા ડૉક્ટર્સની ટીમે એમને એક્ઝામિન કર્યા છે એ એક્ઝામિન કર્યા પછી એમના બધા ટેસ્ટ, ઘણા બધા ટેસ્ટ લેવામાં આવે છે। એટલે બ્લડ ટેસ્ટ લીધા છે, એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ અને ઇકો। જ્યાં સુધી બ્લડ ટેસ્ટ અને બાકીના રિપોર્ટ ન આવે એક ટીમ બેસી અને નક્કી કરશે કે એમની પરિસ્થિતિ કેવી છે। એટલે એકચ્યુઅલી એની અંદર પ્રાથમિક વાત જેવું કંઈ હોતું નથી, પરંતુ એક વખતે જ્યારે બધા જ ટેસ્ટના રિપોર્ટ આવી જશે ત્યારે બોર્ડ એ કન્ડિશન નક્કી કરશે। જ્યારે આવા વ્યક્તિને લઈ આવતા હોય છે, અત્યાર સુધીના ભૂતકાળના અનુભવ પણ છે કે ઘણા બધા લોકો આવી જતા હોય છે। અમે અમારા તરફથી પણ પોલીસ બંદોબસ્ત માંગેલો, કેમ કે કોઈ પરિસ્થિતિ વણશે તો એ પરિસ્થિતિને કંટ્રોલ કરવું જોઈએ અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરી અને આવનાર પબ્લિકને તકલીફ ના પડે। સ્વાભાવિક છે કે આવી રીતે લાવવામાં આવે, મેડિકલ બોર્ડની રચના કરવામાં આવે ત્યારે એમના તરફથી પણ લોકો આવતા હોય ને આપણા તરફથી હોસ્પિટલ તંત્રની એક જવાબદારી છે કે જેથી કરીને એક પોલીસ બંદોબસ્ત પણ અમે માંગી લીધેલો। હવે એ તો મેં તમારા કેમેરાના વિઝ્યુઅલ્સ મારે જોવા પડશે, પરંતુ મેઇન વસ્તુ એ છે કે જ્યારે એમની તપાસ કરતા હોય, જ્યારે એ વ્યક્તિ એકલો હોય ત્યારે એની સાથે લોકો આવતા હશે, પરંતુ ડેફિનેટલી જ્યારે હું પોતે જ્યારે ત્યાં જોવા ગયેલો ત્યારે ત્યાં કોઈ નહોતું। એના માણસો હશે જે બહાર હતા અને એમને એક અલગ રૂમની અંદર એક્ઝામિન કરવામાં આવે છે। એટલે એવું તો છે જ નહીં કે કોઈ એમની સાથે હતું અથવા કોઈ પણ જાતનો એમને ઇન્ફ્લુઅન્સ થઈ શકે। એમને સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવેલી જ છે અને ખાનગી સિક્યુરિટી હોય કે કોઈ પણ જાતની સિક્યુરિટી, જ્યારે એમને લઈને આવ્યા હોય ત્યારે એમની સેફટી માટે બી એમની સિક્યુરિટી હશે ને, એમને એમ તો હશે નહીં। સાથે સાથે આપણા તરફથી પણ પોલીસ બંદોબસ્ત લેવામાં આવેલો। એટલે એમને બેઝિકલી આ હોસ્પિટલનું મેઇન એમ છે કે એમને એક્ઝામિનેશન થાય, બોર્ડ એમને જોવે અને બોર્ડ જોઈ અને એનો નિર્ણય કરશે। એટલે ટ્રોમાની અંદર જ્યારે ઇમરજન્સીમાં લઈ આવે તો 3 થી 4 સગા જનરલી આવતા હોય છે કે એમની પરિસ્થિતિ ઉપરથી નક્કી થાય, અંદર નહીં ગયા હોય 100%। તમે જે કહો છો જ્યારે એ વ્યક્તિઓ ઇકોકાર્ડિયોગ્રાફી કે અલ્ટ્રાસાઉન્ડ કે એક્સરે કર્યો હશે ત્યારે અંદર નહીં ગયા, વેઇટિંગ એરિયામાં હશે, હોઈ શકે છે, બાકી અંદર નહીં ગયા। કદાચ એવું હશે કે બહુ બધા લોકો ભેગા થઈ જવાની આશંકા હોય તો સિક્યુરિટીએ ડિસિઝન લીધું હશે, જે કંઈ બી ડિસિઝન લીધું હશે બીજા લોકોને તકલીફ ના પડે એના માટે લીધું હશે।